Hello girls, good morning. In this previous lecture we study reproduction of ectocarpus. Clear? બરાબર. In reproduction of ectocarpus we study asexual reproduction and sexual reproduction. Asexual reproduction take place by spore and sexual reproduction take place by gametes. બરાબર. થોડુંક આપણે રિવાઇઝ કરી લઈએ. એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન બાય સ્પોર મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે એક્ટોકાર્પસ પ્લાન્ટ હેવિંગ ટુ ટાઈપ ઓફ પ્લાન્ટ, સ્પોરોફાઇટિક પ્લાન્ટ એન્ડ ગેમેટોફાઇટિક પ્લાન્ટ. ક્લિયર? બરાબર. એક્ટોકાર્પસ ઇન રિપ્રોડક્શન. Reproduce by two method, sexual and asexual. Clear? બરાબર. asexual reproduction છે, you all know they are reproduced and formed by spore. બરાબર. કયો સ્પોર છે આમાં? તો કે ટુ ટાઈપ્સ ઓફ સ્પોરેન્જિયા છે. બરાબર. અને સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ટુ ફોર્મ ગેમેટ્સ. ક્લિયર? એસેક્સ્યુઅલ શું કરશે? ફોર્મ સ્પોર અને સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ગેમેટ્સ. બરાબર. હવે જે પ્લાન્ટ સ્પોર પ્રોડ્યુસ કરે એને કયા પ્લાન્ટ કહેવાય? સ્પોરોફાઇટિક પ્લાન્ટ. એન્ડ ગેમેટ પ્રોડ્યુસ કરે એને શું કહેવાય? ગેમેટોફાઇટિક પ્લાન્ટ. બરાબર. હવે સ્પોરોફાઇટિક પ્લાન્ટ હશે એ કેવા હશે? તો કે ડિપ્લોઇડ. જ્યારે ગેમેટોફાઇટિક પ્લાન્ટ કેવા હશે? તો કે હેપ્લોઇડ. ક્લિયર? બરાબર. હવે આપણે એસેક્સ્યુઅલ રિપ્રોડક્શનમાં જોઈએ તો સ્પોરોફાઇટિક પ્લાન્ટ that bear two type of sporangia. First one is a unilocular sporangia and second one is a plurilocular sporangia. Clear? બરાબર. યુનિલોક્યુલર સ્પોરેન્જિયા એન્ડ પ્લુરિલોક્યુલર સ્પોરેન્જિયા. યુનિ મીન્સ વન, લોક્યુલ મીન્સ ડિવિઝન. બરાબર. કોઈ પણ ખાના જેવું સ્ટ્રક્ચર એને શું કહેવાય? લોક્યુલ. બરાબર. યુનિલોક્યુલર સ્પોરેન્જિયા મતલબ કે એક જ હશે. અને જ્યારે પ્લુરિલોક્યુલર સ્પોરેન્જિયા, ફોર એક્ઝામ્પલ આ સ્પોરેન્જિયા છે અને એની અંદર શું છે? ડિવિઝન છે. આ જે એક જે ખાનું તમને દેખાય છે એને શું કહેવાય છે? લોક્યુલ. ક્લિયર? બરાબર. હવે યુનિલોક્યુલર સ્પોરેન્જિયા હશે એ ઇનિશિયલી ક્યાંથી થશે? તો કે સ્પોરોફાઇટિક પ્લાન્ટમાંથી. બરાબર. ડેવલપ ક્યાંથી થશે? યુનિલોક્યુલર સ્પોરેન્જિયા. સેકન્ડ વન ઇઝ અ plurilocular sporangia. બરાબર. આ ડેવલપ ક્યાંથી થશે? તો કે ડેવલપ ઓન સ્પોરોફાઇટિક પ્લાન્ટ. સ્પોરોફાઇટિક પ્લાન્ટ ઉપર આપણને જોવા મળે છે યુનિલોક્યુલર સ્પોરેન્જિયા. બરાબર. હવે એ કેવી રીતના અરાઇઝ થશે? તો કે અપાઇકલ સેલ ઓફ lateral branch of ectocarpus. ક્લિયર? હવે જેનો અપાઇકલ સેલ છે that behave as a sporangial initial. બરાબર. એ અપાઇકલ સેલ શું થશે? એની સાઇઝમાં વધારો કરશે, શેપમાં વધારો કરશે. બરાબર. અને that behave as a sporangial initial. ક્લિયર થાય છે? બરાબર. આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈએ જ છે એની ડાયાગ્રામ. ક્લિયર? હવે સ્પોરેન્જિયલ ઇનિશિયલ હશે એમાં શું હશે? ડિપ્લોઇડ ન્યુક્લિયસ. બરાબર. ડિપ્લોઇડ ન્યુક્લિયસ છે એની અંદર આમાં કયું ડિવિઝન થાય છે? તો કે મિયોસિસ. ધેન આફ્ટર શું થશે? માઇટોસિસ. બરાબર.
ફર્સ્ટ શું થશે? મિયોસિસ. મિયોસિસ મતલબ કે 1 ડિપ્લોઇડ ન્યુક્લિયસ ઇન્ટુ 4 હેપ્લોઇડ ન્યુક્લિયાઈ વિચ ઇઝ કોલ્ડ મિયોસિસ. બરાબર. હવે આ હેપ્લોઇડ પ્લાન્ટ થઈ જશે, હેપ્લોઇડ સેલ થયા. બરાબર. હવે આ હેપ્લોઇડ સેલ જે છે જર્મિનેટ થશે અને કયો પ્લાન્ટ બનાવશે? તો કે ગેમેટોફાઇટિક પ્લાન્ટ. ક્લિયર થાય છે? યુનિલોક્યુલર છે સ્પોરેન્જિયા કેની ઉપર અરાઇઝ થશે? તો કે સ્પોરોફાઇટિક પ્લાન્ટ ઉપર. બરાબર. એ સ્પોરોફાઇટિક પ્લાન્ટમાં જે એની એક બ્રાન્ચ હશે એના ઉપરનો જે ટોપ મોસ્ટ સેલ હશે એ શું થાય છે? એનલાર્જ થશે એન્ડ ધેટ બિહેવ એઝ અ સ્પોરેન્જિયલ ઇનિશિયલ. બરાબર. એની અંદર શું હશે? ડિપ્લોઇડ ન્યુક્લિયસ હશે. અંડરગોઝ ડિપ્લોઇડ ન્યુક્લિયસ અકર મિયોસિસ ડિવિઝન. બરાબર. ધેન આફ્ટર માઇટોસિસ અકર. બરાબર. મિયોસિસ થાય છે એટલે ડિપ્લોઇડમાંથી શું થઈ જાય છે? હેપ્લોઇડ. બરાબર. હેપ્લોઇડ સેલ બનશે, એમાંથી જર્મિનેટ થશે અને કયો પ્લાન્ટ બનાવશે? તો કે ગેમેટોફાઇટિક પ્લાન્ટ. ક્લિયર? હવે પ્લુરીલોક્યુલર છે, પ્લુરીલોક્યુલર સ્પોરેન્જિયા છે. બરાબર. એનું ઇનિશિયલી સ્ટેજ કેવું હશે? યુનિલોક્યુલર સ્પોરેન્જિયા જેવું જ. બરાબર. સેમ ડેવલપ ઓન સ્પોરેન્જિયલ પ્લાન્ટ. બરાબર. ધેન apical cell of lateral branch, that apical cell is enlarged and make shape big which is behave as a sporangial initial. બરાબર. આમાં પણ સેમ જ હશે. બરાબર. હવે જે અપાઇકલ આ સ્પોરેન્જિયલ ઇનિશિયલ બન્યું છે આમાં સ્પોરેન્જિયલ ઇનિશિયલ. બરાબર. એની અંદર શું હશે? તો કે ડિપ્લોઇડ ન્યુક્લિયસ. હવે અંડરગોઝ ડિપ્લોઇડ ન્યુક્લિયસ માઇટોસિસ ડિવિઝન અકર. બરાબર. આમાં કયું ડિવિઝન થાય છે? માઇટોસિસ. પડી સમજ? બરાબર. હવે આ જે સેલ છે આ 1 સેલ છે. 1 સેલમાંથી કેટલા બનશે? 2. 2 માંથી 4. ક્લિયર થાય છે? બરાબર. એને શું કહેવાય? માઇટોસિસ. જ્યારે મિયોસિસમાં તો શું થાય? 1 સેલ ઇન્ટુ 4 સેલ. ક્લિયર? બરાબર. માઇટોસિસ થશે એટલે આપણે એને ગુજરાતીમાં શું કહીએ? સંભાજન. બરાબર. એટલે એ જે સેલ હશે એ બધા કેવા હશે? જે સ્પોર હશે. બરાબર. એ કેવા હશે? ડિપ્લોઇડ. બરાબર. ડિપ્લોઇડ સ્પોરમાંથી જે પ્લાન્ટ જર્મિનેટ થશે એ પ્લાન્ટ કયો હશે? સ્પોરોફાઇટિક પ્લાન્ટ. ક્લિયર થાય છે? બરાબર. કયો પ્લાન્ટ જર્મિનેટ થશે? તો કે સ્પોરોફાઇટિક પ્લાન્ટ. ક્લિયર? બરાબર. આ આપણું હતું એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. નેક્સ્ટ છે સેક્સ્યુઅલ રિપ્રોડક્શનમાં આપણે શું જોયું? they form gametes. બરાબર. પહેલાં તો એ કયા ટાઈપથી થશે? તો કે જનરલી એનિસોગેમસથી થાય છે. બરાબર. અમુક સ્પીસીસ છે એમાં આઇસોગેમસથી થાય છે, પણ ઉગેમસ આમાં કેવું છે? કમ્પ્લીટલી એબસન્ટ છે. બરાબર. ઉગેમસ એબસન્ટ એન્ડ જનરલી ડન બાય એનિસોગેમસ. બરાબર. હવે આમાં તમને ખબર પડી જાય કે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે એ કેનાથી થાય છે? ગેમેટથી થાય છે. બરાબર. હવે ગેમેટ ડેવલપ ક્યાં થશે? તો કે ગેમેટ્સ ડેવલપ ઇન પ્લુરીલોક્યુલર gametangium. Clear? And they develop on haploid plant. That means gametophytic plant. Clear થાય છે? બરાબર. આ ખાસ યાદ રાખવાનું છે. એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે એ સ્પોર ક્યાંથી કયા પ્લાન્ટ ઉપર ડેવલપ થાય છે? ડિપ્લોઇડ પ્લાન્ટ. ધેટ મીન્સ સ્પોરોફાઇટિક પ્લાન્ટ. એન્ડ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે એમાં ગેમેટ્સ છે એ કયા પ્લાન્ટ ઉપર ડેવલપ થશે? તો કે હેપ્લોઇડ પ્લાન્ટ. ધેટ મીન્સ ગેમેટોફાઇટિક પ્લાન્ટ. ક્લિયર છે?
બરાબર. હવે ગેમેટ્સ છે એ કેની અંદર થશે? જેમ એમાં સ્પોરેન્જિયા હતા એમાં શું હશે? પ્લુરીલોક્યુલર ગેમેટેન્જિયમ. બરાબર. હવે પ્લુરીલોક્યુલર સ્પોરેન્જિયા એન્ડ પ્લુરીલોક્યુલર ગેમેટેન્જિયા મોર્ફોલોજીકલ બોથ આર સિમિલર. બરાબર. બહારથી કેવા દેખાશે? સેમ દેખાશે. પણ પ્લુરીલોક્યુલર ગેમેટેન્જિયા છે એ શું ફોર્મ કરશે? તો કે ગેમેટ્સ. જ્યારે પ્લુરીલોક્યુલર સ્પોરેન્જિયા છે એ શું ફોર્મ કરે છે? તો કે સ્પોર. ક્લિયર થાય છે? બરાબર. હવે એ જે સ્પોર હશે એ પ્લુરીલોક્યુલર સ્પોરેન્જિયામાં એ સ્પોર કેવા છે? ડિપ્લોઇડ છે. જ્યારે પ્લુરીલોક્યુલર ગેમેટેન્જિયામાં ગેમેટ્સ ફોર્મ થાય છે એ કેવા હશે? તો કે હેપ્લોઇડ. ક્લિયર? બરાબર. આ ગેમેટ્સ છે એ કેવા હશે? હેપ્લોઇડ હશે. ફોર એક્ઝામ્પલ આ છે પ્લુરીલોક્યુલર ગેમેટેન્જિયમ. બરાબર. એ શું થશે? ફર્ટિલાઇઝેશન ટાઈમે આ ગેમેટેન્જિયમ વોલ છે એ શું થાય છે? બ્રેકડાઉન થશે અને ગેમેટ્સ શું થશે? રિલીઝ થશે. ક્લિયર? હવે જે આ ગેમેટ્સ છે એ બે ટાઈપના હોય છે. મેલ વન ગેમેટ બિહેવ એઝ અ મેલ એન્ડ સેકન્ડ ગેમેટ બિહેવ એઝ અ ફિમેલ. ક્લિયર થાય છે? બરાબર. હવે મેલ ગેમેટ્સ છે એ કેટલા હશે? મેની હશે. બરાબર. જ્યારે ફિમેલ ગેમેટ હશે એ ઓનલી વન. બરાબર. આપણે લાસ્ટ લેક્ચરમાં ડાયાગ્રામ જોઈ હતી. આ છે ફિમેલ ગેમેટ. હવે મેલ ગેમેટ્સ છે એ શું કરશે? કે ફિમેલ ગેમેટને સરાઉન્ડેડ સર્કલ બનાવશે. ક્લિયર થાય છે? જે આ આખું સ્ટ્રક્ચર બને છે એને શું કહેવાય છે? ક્લમ્પ ફોર્મેશન. ક્લમ્પ ફોર્મેશન ધેટ મીન્સ નથિંગ બટ ઝુમખું. બરાબર. દેખાય છે તમને આ ઝુમખા જેવું સ્ટ્રક્ચર? ક્લિયર થાય છે? આમાં ઘણા બધા મેલ ગેમેટ્સ છે પણ ફ્યુઝ કેટલા થશે? આઉટ ઓફ મેની ઓનલી વન મેલ ગેમેટ ફ્યુઝ વિથ અ ફિમેલ ગેમેટ્સ એન્ડ ધે ફોર્મ ઝાયગોટ. ક્લિયર? બરાબર. અને એ ઝાયગોટ બનાવશે અને ઝાયગોટમાંથી પણ કેવો પ્લાન્ટ બનશે? કારણ કે આ હેપ્લોઇડ હશે. બરાબર. અને આ મેલ ગેમેટ કેવો હશે? હેપ્લોઇડ. હેપ્લોઇડ પ્લસ હેપ્લોઇડ ઇઝ ઇક્વલ ટુ ડિપ્લોઇડ. ક્લિયર થાય છે? ડિપ્લોઇડ જે પ્લાન્ટ બનશે એ કેવું હશે? સ્પોરોફાઇટિક પ્લાન્ટ. ઇન શોર્ટ આપણે એસેક્સ્યુઅલ રિપ્રોડક્શનમાં બે ટાઈપના સ્પોરેન્જિયા છે. યુનિલોક્યુલર સ્પોરેન્જિયા એન્ડ પ્લુરીલોક્યુલર સ્પોરેન્જિયા. બરાબર. યુનિલોક્યુલર સ્પોરેન્જિયામાં કયું ડિવિઝન થશે? તો કે મિયોસિસ. મિયોસિસ થાય છે. ધેટ્સ વાય જર્મિનેટ. કયો પ્લાન્ટ જર્મિનેટ થશે? તો કે ગેમેટોફાઇટિક પ્લાન્ટ. જ્યારે પ્લુરીલોક્યુલર સ્પોરેન્જિયા છે એમાં કયું ડિવિઝન થાય છે? માઇટોસિસ થાય છે. ધેટ્સ વાય જર્મિનેટ સ્પોરોફાઇટિક પ્લાન્ટ. બરાબર. હવે આ જે છે સેક્સ્યુઅલ રિપ્રોડક્શનમાં એમાં શું છે? પ્લુરીલોક્યુલર ગેમેટેન્જિયા છે એમાં હેપ્લોઇડ ગેમેટ્સ છે પણ એ શું થાય છે? બંને હેપ્લોઇડ ગેમેટનું ફ્યુઝન થશે અને ઝાયગોટનું ફોર્મેશન થાય છે. બરાબર. ઝાયગોટ કેવો હશે? ડિપ્લોઇડ હશે. ક્લિયર થાય છે? બરાબર. ડિપ્લોઇડ થયો એટલે કયા પ્લાન્ટનું જર્મિનેશન થશે? તો કે સ્પોરોફાઇટિક પ્લાન્ટ. ક્લિયર? આપણે અહીંયા એક્ટોકાર્પસનું રિપ્રોડક્શન કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વી સ્ટડી કોલિયોકેટ આલ્ગી. કોલિયોકેટ. બરાબર. કોલિયોકેટ આ છે આલ્ગીનું નામ. બરાબર. કોલિયોકેટ છે એ ગ્રીક વર્ડ છે. બરાબર. હવે ગ્રીક વર્ડ છે તો એનો મિનિંગ શું થાય? કેલોન મીન્સ શીથ એન્ડ કેટ મીન્સ હેર. બરાબર. આપણે
આપણે આની ડાયાગ્રામ જોશું એટલે તમને શીથ અને હેરનો મતલબ સમજાશે. શીથ એટલે સેલના જે લેયર હોય એને શું કહેવાય છે? શીથ કહેવાય છે. બરાબર. અને હેર એટલે હેર લાઇક સ્ટ્રક્ચર. બરાબર. નેક્સ્ટ આપણે સ્ટડી કરવાનું છે ક્લાસિફિકેશન ઓફ કોલિયોકેટ આલ્ગી. બરાબર. ફર્સ્ટ આવશે કિંગડમ પ્લાન્ટી, સેકન્ડ આવશે ડિવિઝન થેલોફાઇટા, નેક્સ્ટ છે સબ ડિવિઝન આલ્ગી, નેક્સ્ટ છે ક્લાસ કોલિયોકિટોફાઇસી. નેક્સ્ટ છે ઓર્ડર કોલિયોકિટેલ્સ. નેક્સ્ટ આવે છે ફેમિલી કોલિયોકિટેસી. નેક્સ્ટ છે જીનસ કોલિયોકેટ. ક્લિયર. બરાબર. કિંગડમ શું છે? પ્લાન્ટી છે, ડિવિઝન થેલોફાઇટા, સબ ડિવિઝન આલ્ગી, ક્લાસ કોલિયોકિટોફાઇસી, ઓર્ડર કોલિયોકિટેલ્સ, ફેમિલી કોલિયોકિટેસી, જીનસ કોલિયોકેટ. બરાબર. આ જે ક્લાસથી જીનસ સુધી છે બરાબર એ તમે કોલિયોકેટ વર્ડ યાદ હોય તો એના ઉપરથી લખી શકો છો. આ તો તમને બધા આલ્ગીમાં સેમ જ છે. બરાબર. કિંગડમ પ્લાન્ટી, ડિવિઝન થેલોફાઇટા, સબ ડિવિઝન આલ્ગી, ક્લાસ કોલિયોકિટોફાઇસી, ઓર્ડર કોલિયોકિટેલ્સ, ફેમિલી કોલિયોકિટેસી, જીનસ કોલિયોકેટ. ક્લિયર. બરાબર. નેક્સ્ટ આપણે જોવાનું છે અકરન્સ. occurrence. બરાબર. હવે કોલિયોકેટ આલ્ગી છે ઇટ ઇઝ અ ફ્રેશ વોટર આલ્ગી. ઇટ ઇઝ ફ્રેશ વોટર આલ્ગી. બરાબર. હવે એ લીવ કેવી રીતના થતી હશે તો કે સમ આર એપીફાઇટ્સ. મતલબ એપીફાઇટ્સ મીન્સ કે દે આર ડેવલપ ઓન અનધર પ્લાન્ટ્સ. બરાબર. એપીફાઇટ્સ છે તો કયા પ્લાન્ટ ઉપર ગ્રો થશે? ઓન ધ એન્જિયોસ્પર્મિક પ્લાન્ટ. ફોર એક્ઝામ્પલ આઇપોમિયા એન્ડ આલ્ગી વોચરિયા. ક્લિયર થાય છે? કઈ આલ્ગી હશે તો કે વોચરિયા. બરાબર. અમુક સ્પીસીસ છે એ એન્જિયોસ્પર્મિક પ્લાન્ટ ઉપર ગ્રો થશે. ફોર એક્ઝામ્પલ આઇપોમિયા. અમુક બીજી આલ્ગી ઉપર ગ્રો થશે. ફોર એક્ઝામ્પલ વોચરિયા. બરાબર. હવે અમુક જે સમ સ્પીસીસ આર એન્ડોફાઇટ્સ. મતલબ કે આ જે સેલ જે આલ્ગી હશે બરાબર હોસ્ટ સેલમાંથી શું લેતી હશે? ન્યુટ્રિશન. બીજાના હોસ્ટ સેલમાંથી શું લેશે? ન્યુટ્રિશન લેશે. ત્યારે ગ્રો ઇનસાઇડ ઇન સેલ ઓફ કારા આલ્ગી. બરાબર. આપણે સ્ટાર્ટિંગમાં જ સ્ટડી કરી હતી. ક્લિયર. બરાબર. હવે આપણે એનું ડિસ્ટ્રીબ્યુશન જોઈએ. occurrence એન્ડ ડિસ્ટ્રીબ્યુશન. હવે એનું ડિસ્ટ્રીબ્યુશન વાઇઝ જોઈએ તો ટોટલ કેટલી સ્પીસીસ જોવા મળે છે? 10 સ્પીસીસ. બરાબર. આખા વર્લ્ડમાં ખાલી કેટલી જોવા મળે છે? 10 સ્પીસીસ. ઇન ઇન્ડિયા
3 species are found. ક્લિયર થાય છે બરાબર. ટોટલ જે આખા વર્લ્ડમાં કેટલી સ્પીસીસ જોવા મળે છે? 10 સ્પીસીસ જોવા મળે છે. ઇન ઇન્ડિયા કેટલી જોવા મળે છે? તો કે 3 સ્પીસીસ. ક્લિયર બરાબર. અકરન્સમાં જોયું આપણે, ઇટ ઇઝ અ ફ્રેશ વોટર આલ્ગી, ધેન સમ આર એન્ડોફાઇટ્સ એન્ડ સમ સ્પીસીસ આર એપીફાઇટ્સ. બરાબર. એપીફાઇટ્સ હશે એટલે કયા પ્લાન્ટ ઉપર ગ્રો થશે? તો કે એન્જિયોસ્પર્મિક પ્લાન્ટ એન્ડ આલ્ગી. એન્ડોફાઇટ્સ હશે તો ઇન ધ સેલ ઓફ કારા આલ્ગી. ક્લિયર બરાબર. ડિસ્ટ્રીબ્યુશન વાઇઝ જોઈએ તો ટોટલ કેટલી સ્પીસીસ જોવા મળે છે? 10 સ્પીસીસ જોવા મળે છે. અને ઇન્ડિયામાં કેટલી જોવા મળે છે? ઓનલી 3 સ્પીસીસ. નેક્સ્ટ વી સ્ટડી પ્લાન્ટ બોડી ઓફ કોલિયોકેટ. પ્લાન્ટ બોડી ઓફ કોલિયોકેટ. બરાબર. હવે એનું પ્લાન્ટ બોડી સ્ટ્રક્ચર કેવું હશે? બરાબર. ઇટ ઇઝ અ મલ્ટી સેલ્યુલર. કેવું હશે? મલ્ટી સેલ્યુલર. બરાબર. એન્ડ હિટ્રોટ્રાઇકસ. બરાબર. હિટ્રોટ્રાઇકોસનો મિનિંગ શું થાય? ધે હેવિંગ સમ પ્રોસ્ટેટ પોર્શન એન્ડ સમ ઇરેક્ટ પોર્શન. પ્રોસ્ટેટ મીન્સ શું થાય? જમીનને સમાંતર જે પાર્ટ છે એને શું કહેવાય? પ્રોસ્ટેટ સિસ્ટમ. ધે આર અટેચ વિથ ધ સબસ્ટ્રેટમ. બરાબર. ઇરેક્ટ પોર્શન હશે એ કેવું હશે? ફ્રી ફ્લોટિંગ. બરાબર. હવામાં મતલબ હવા કે પાણીમાં. બરાબર. સોરી, ફ્રી ફ્લોટિંગ મતલબ કે ફ્રીલી એ મૂવમેન્ટ થઈ શકે એવું. બરાબર. જ્યારે આ પ્રોસ્ટેટ સિસ્ટમ હશે એ કેવું હશે? સબસ્ટ્રેટમ સાથે બાઇન્ડ હશે. ક્લિયર થાય છે બરાબર. હવે આમાં હિટ્રોટ્રાઇકસ છે પણ સ્પીસીઝ વાઇઝ ઘણા બધા વેરિએશન જોવા મળે છે. બરાબર. હિટ્રોટ્રાઇકસમાં કેવું હશે? અમુક સ્પીસીઝ છે, ફોર એક્ઝામ્પલ બોથ સિસ્ટમ. Both system means system of prostrate and erect are well developed. For example, એક સ્પીસીસ એવી છે કે બંને સિસ્ટમ એટલે કે પ્રોસ્ટેટ એન્ડ ઇરેક્ટ સિસ્ટમ બોથ આર વેલ ડેવલપ. બરાબર. એ કઈ સ્પીસીસમાં જોવા મળશે? તો કે કોલિયોકેટ પુલ્વિનાટા. બરાબર. હવે નેક્સ્ટ છે ઇફ ઇરેક્ટ સિસ્ટમ ઇઝ વેલ ડેવલપ્ડ then the prostate system. આ કઈ સિસ્ટમ આ કઈ સ્પીસીસમાં જોવા મળશે? તો કે કોલિયોકેટ ડાયવર્જન્સ. બરાબર. નેક્સ્ટ છે ઇફ પ્રોસ્ટેટ સિસ્ટમ is well developed then the erect system. આ જે પ્રોસ્ટેટ સિસ્ટમ વેલ ડેવલપ છે એ કઈ સ્પીસીસમાં જોવા મળશે? તો કે કોલિયોકેટ સ્ક્યુટાટા. પડી ખબર? બોથ સિસ્ટમ મતલબ કે પ્રોસ્ટેટ સિસ્ટમ એન્ડ ઇરેક્ટ સિસ્ટમ આર વેલ ડેવલપ્ડ ઇન કોલિયોકેટ પુલ્વિનાટા. બરાબર. ઇફ ઇરેક્ટ સિસ્ટમ ઇઝ વેલ ડેવલપ્ડ ધેન ધ પ્રોસ્ટેટ સિસ્ટમ ઇન કોલિયોકેટ ડાયવર્જન્સ. બરાબર. ઇફ પ્રોસ્ટેટ સિસ્ટમ ઇઝ વેલ ડેવલપ્ડ ધેન ધ ઇરેક્ટ સિસ્ટમ ઇન કોલિયોકેટ સ્ક્યુટાટા. બરાબર. હવે તમારે આ જે કોલિયોકેટનું સ્ટ્રક્ચર છે એમાં તમારે શું યાદ રાખવાનું છે કે પ્રોસ્ટેટ સિસ્ટમ હશે
એમાંથી કયું થેલસ બનશે? ડિસ્કોઇડ, ડિસ્ક લાઇક બનશે, બરાબર. જ્યારે ઇરેક્ટ હશે, ઇરેક્ટ સિસ્ટમ હશે એ કેવું બનાવશે? સ્ટેન્ડ લાઇક સ્ટ્રક્ચર બનાવશે. ક્લિયર થાય છે? બરાબર. હવે આપણે એની ડાયાગ્રામ જોવાની છે. બરાબર. એક આપણે જોશું ડાયાગ્રામ કોલિયોકેટ ડાયવર્ઝન્સની. આમાં શું હતું? ઇરેક્ટ સિસ્ટમ વેલ ડેવલપ હતી, બરાબર. નેક્સ્ટ જોશું ડાયાગ્રામ કોલિયોકેટ સ્ક્યુટાટાની. આમાં શું હતું? પ્રોસ્ટેટ સિસ્ટમ વેલ ડેવલપ હતી. ક્લિયર થાય છે? બરાબર. કોલિયોકેટ ડાયવર્ઝન્સ છે એમાં આપણે જોઈએ આ કેવું સ્ટ્રક્ચર છે? મલ્ટી સેલ્યુલર એન્ડ હિટ્રોટ્રાઇકસ સ્ટ્રક્ચર. આ છે ઇરેક્ટ સિસ્ટમ. બરાબર. આ જે છે કોલિયોકેટ ડાયવર્ઝન્સની છે. અહીંયા જે હું ડ્રો કરું છું એ કોલિયોકેટ સ્ક્યુટાટાની છે. આજે તમને ડિસ્કોઇડ થેલસ દેખાય છે એમાં કેવા શેપના સેલ છે? ક્વાડ્રેનલ છે. આ છે એ ક્વાડ્રેનલ શેપ છે. પછી આ છે એ હેક્ઝાગોનલ છે. સમ આર પોલીગોનલ. બરાબર. કોરોના વાયરસ જેવું સ્ટ્રક્ચર દેખાય છે ને, એકચ્યુઅલી કોરોના વાયરસ નથી. આ છે કોલિયોકેટ સ્ક્યુટાટા. બરાબર. આ જે આઉટર લેયર સાઈડ હશે એ કેવા છે? ક્વાડ્રિનલ શેપના છે. પછી મિડલ વન છે એ કેવા શેપના છે? તો કે હેક્ઝાગોનલ ઓર પોલીગોનલ ઇન શેપ. બરાબર. હવે જ્યારે પ્રોસ્ટેટ સિસ્ટમ છે આ કેવું સ્ટ્રક્ચર છે? ડિસ્કોઇડ થેલસ. બરાબર. પ્રોસ્ટેટ સિસ્ટમ શું ફોર્મ કરશે? ડિસ્કોઇડ થેલસ.
બરાબર. એમાં પ્રોસ્ટેટ સિસ્ટમ જે જ્યારે ફોર્મ થશે ત્યારે અપર સેલ એન્ડ લોઅર સેલ હશે. બરાબર. અપર સેલમાંથી શું ફોર્મ થશે તો કે સીટા. સીટા મીન્સ ઇઝ અ હેર. બરાબર. આ છે સેલ. ક્લિયર થાય છે? બરાબર. આ છે ઇરેક્ટ સિસ્ટમ. બરાબર. એ કોલિયોકેટ ડાયવર્જન્સમાં વેલ ડેવલપ જોવા મળે છે એન્ડ કોલિયોકેટ સ્ક્યુટાટામાં આપણને ડિસ્કોઇડ થેલસ મતલબ કે પ્રોસ્ટેટ સિસ્ટમ વેલ ડેવલપ જોવા મળે છે. બરાબર. હવે આપણે જોવાનું છે સેલ સ્ટ્રક્ચર ઓફ કોલિયોકેટ. હવે સેલ સ્ટ્રક્ચર છે એ પહેલાં તો બે ટાઈપના ફિલામેન્ટ છે. ફર્સ્ટ વન ઇઝ અ ઇરેક્ટ ફિલામેન્ટ એન્ડ સેકન્ડ વન ઇઝ અ પ્રોસ્ટેટ ફિલામેન્ટ. બરાબર. ઇરેક્ટ ફિલામેન્ટ હશે અહીંયા જે હમણાં મેં ડાયાગ્રામ ડ્રો કરેલી હતી એમાં કેવા મોસ્ટલી સેલ હતા તો કે આ શેપના હતા. બરાબર. હવે આ શેપ મને શું કહેવાય સિલિન્ડ્રિકલ ઇન શેપ, મોર ઇન લેન્થ ધેન ધ બ્રેથ. ક્લિયર? બરાબર. જ્યારે પ્રોસ્ટેટ ફિલામેન્ટ હશે એમાં કેવા શેપ દેખાય છે સેલના તો કે હેક્સાગોનલ, ક્વાડ્રિનલ એન્ડ પોલિગોનલ. બરાબર. હવે જે આ જે સેલ છે ધેટ સેલ હેવિંગ chloroplast and pyrenoids. Pyrenoid is nothing but it is made up of protein body. બરાબર. that are present in a chloroplast. ક્લિયર થાય છે? બરાબર. આપણે આ લેક્ચરમાં શું જોયું તો કે કોલિયોકેટ જે છે એનું ક્લાસિફિકેશન જોયું, મિનિંગ્સ જોયા, અકરન્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન જોયું, પ્લાન્ટ બોડી સ્ટ્રક્ચર જોયું, ધેન આફ્ટર સેલ સ્ટ્રક્ચર ઓફ કોલિયોકેટ. ક્લિયર? આપણે અહીંયા આ લેક્ચર કમ્પ્લીટ કરી છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે રિપ્રોડક્શન ઇન કોલિયોકેટ આલ્ગી જોશું. ક્લિયર?